હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે વરજાંગ ધાંધલ. અમરાપરીની અપ્સરાઓ મખમલના સાલીર ઉપર નાટારંભ કરતી ઇન્દ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી 25 જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવાવાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રૂમઝુમાટ કરે છે. પડછન કાઠી અસવારોના પંજાબ લગામો કસકસે છે. પ્રભાતને પહેલે પહોરે 25 બરછીદાર કાઠીઓ પૂળા પૂળા જેવડી મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે. ગોપીઓમાં કાન ખેલતો હોય તેવા દેવાવાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવડ દેવા લાગ્યો કે હાલો હાલો હાલો, તું તે ચાપલા મોરબી, લીંબડી કે સિહોર સાથેના તારા સૂતેલા વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરદારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાળ વખતસિંહજી પર રૂઠિયો ફરી રહ્યો છે, તેમ દેવાવાળો બોલ્યો. એ સનાળીના ચારણ કસ્યા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતી ચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવાવાળો જાય છે. મનમાં થયું કે હું દેવી પુત્ર સામો મળું અને શું આજ બાપડો કોક વીરનરની હત્યા થશે તો મારા લોહી અપસુકન લેખાય. દેવાને એકવાર હેઠો ઉતારું પણ ક્યાં કારો કરું તો પણ અપસુકન લેખાય. એટલે ચારણે બિદાવળીનું એક સપાખરું ગીત બાંધ્યું. એ ચારણી વાળી સાંભળતા સાંભળતા આપો દેવાવાળો પેગડા પર એક પગ પર થંભી ગયા. ગીત પૂરું થયે દેવાવાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલા ભર્યા. ચારણને હાથ લંબાવી રામ રામ લીધા. કસ્યાભાઈ પૂછે છે, બાપ આવડી બધી તૈયારી આજે કોને માથે કરી? કસ્યાભાઈ, વરજાંગડો, આજ ઢોળવામાં રાત છે, ઘરમાં ભરાણો છે, વરજાંગને ઝાટકો દેવા જાઉં છું. વાહ 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 કાઠી, એમ ભલકારા દઈને કસ્યા નીલાએ દુહો કહ્યો. હાલો આપા, હું હારે આવું છું. બહુ સારું, પણ હવે તો કસુંબો લઈને ચડીએ. ઊભા ઊભા એક અંજલી કસુંબો લઈ કસ્યાભાઈને લેવડાવીને 25 ઘોડે દેવાવાળો ચડી નીકળ્યો. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવું સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડા વાટ કાપતો જાય છે અને આ બાજુ જુઓ ચારણીની હિંમત. થોડીક વાર તો થંભી જાવ. પોતાના કંઠને કહે છે કે થાક નથી લાગતો. સૂતેલા પુરુષની લાંબા કેસની ગૂંચો ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી, તારા ખોડામાં માથું મૂકતા તો તરવારના ઘા હોત ગળી જાઉં છું, પછી વળી થાક કેવા. અને આજ તો જંપવું કેમ ગમે, પલકવારે આંખ મળતી નથી. આટલે દિવસે આવીને ઊંઘવા બેસાઈ ગાંડી. સ્ત્રીના ખોડામાં સૂતો સૂતો બહાર વટ્યો વરજાંગડો બોલ્યો, માડી રે. સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોકે છે, આવડા બધા ધબકારા, એવું કયું ઘોર પાપ કરી નાખ્યું છે કાઠી? કાઠિયાણી, શું કરું? આપણે માથે સમૂહ આવ્યો છે કે આજે હું મારા સગા બાપના ઘરમાંય ચોર બનીને દાખલ થાઉં છું. દેવાવાળો તો સાવધ છે, એને દુશ્મનની ધ્યાન આવી ગઈ હશે. હમણાં ફડકામાં ને ફડકામાં ક્યાં સુધી જીવી શકાશે? પરણીને આવી છું તે દીથી જ પથારીમાં એકલી ફફડું છું. રાતે ભૈરવને બોલતી સાંભળું છું કે તરત સુરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું. વામાં કમાડ ખખડે ત્યાં તો જાણે તું આવ્યો સમજીને ડેલી ઉઘાડવા દોડું છું. સોના રાતે આવે છે, તેમાંય આપણી તાજણના ડાબડા સાંભળી સાંભળીને હું ઝબકી જાઉં છું. એટલું બોલતા તો કાઠિયાણીની કાળી ભમ્મર બે મોટી આંખોમાં પાણી બંધાઈ ગયા. ગાલે લીલા ત્રાજવા હતા, તેની ઉપર આંસુડા પડ્યા અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું. ગાલ વચ્ચે જાણે હીરાકણીઓ જડાઈ ગઈ. કાઠિયાણી હાથમાં હાથ લઈને પુરુષે હેત છાટ્યું. એમ કોચવાઈ જવાય? પાડાની કાંધ જેવો ઢોળવાનો ગરાસ ધૂળમાં મેળવવો શું મને ગમતો હશે? તારા ખોડાના વિસામાં મેલીને હું મારી કાયાને કોતરોમાં ઝાડીઓમાં વેરાન રગદોડતો ભટકું છું. એની વેદના હું કોને જઈને બતાવું? પણ શું કરું? ભગવાને બે ભૂજાઓ દીધી છે, છતાં જો અન્યાયથી દેવાવાળો ઢોળું વાંચકી લે તો હું એ સાખી લઉં? તો મારા પૂર્વજોની 7 પેઢીઓને ખોટ બેસે. તેમ છતાંય તું થાકી હો તો મારે બહાર વટું નથી કરવું. જે કટકો દેવાવાળો આપશે તેટલી જમીન લઈને હું આવતો રહીશ. નાના મારા સાવજ, ના તું તારે જીવ ત્યાં લગી જૂજજે. મારાથી ઘડીક અબડા બની જવાનું
પણ તું ડગીસમાં તું બહાર વટ્યો બન્યો ત્યારથી તો મને 7 ગણો વધારે વહાલો લાગે છે. હું તો મારી માટી વટને પૂજનારી. તું ચૂડિયું પહેરીશ તેથી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ. અને વરજાંગ બોલ્યો, કાઠિયાણી, તને તો આવા જ વેણ શોભે. અને આવી તપસ્યા કરતા કરતા મહિને 6 મહિને મોઢા જોઈએ એની મીઠાશ તે કેવી હોય જોઈ છે ક્યાંય? 7 વર્ષનો સાદ જાણે એક સામટો મળે છે. લ્યો તમારા માથામાં તેલ ભરું. 18 ઓસડિયા ઉકાળીને પોતાના હાથે કઢેલું તેલ કાઠિયાણી પોતાના કંઠની જટામાં ઘસવા લાગી. માથામાં ઠંડક થઈ એટલે ઘડી ઘડી કાઠીની આંખ મળી ગઈ છે. ત્યાં તો કમાડ ભડભડ્યું, વરજાંગડા વરજાંગડા ભાગજે, દેવાવાળો આવે છે એવો સંદેશો બોલ્યો. વરજાંગ કાઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો. ફળીમાં ઘોડી તૈયાર હતી. ચડીને ચોર હાલી નીકળ્યો. ઘડી પહેલા ક્યાં હતો? તંબોલા વરણ કાઠિયાણીના હૈયા ઉપર અને પલકવારમાં ક્યાં જઈ પડ્યો? 10 વર્ષથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ હૈયું હાથ રાખી શક્યો નહીં. ચાતકની જોડલી સરખા બે માનવીના વચ્ચે દેવાવાળાની અદાવતરૂપ રાત અંધારી બની ગઈ છે. વચમાં કાળની નદી વહી જાય છે. કાઠિયાણી ઢોળવે રહે અને વરજાંગને રહે એવું ભેસાણ રાણપુરમાં જીવતર અકારું બની ગયું છે. થોડી વાર થંભી ગયો. પાછા વળીને દેવાવાળાના પગમાં પડી જવાનું મન થયું. તાજો છોડેલો સુવાળો ખોડો સાંભળી આવ્યો. વરજાંગ જાણે પડ્યો કે પડશે માટીવટ પીગળવા માંડી. વગડામાં એણે તાજણને થંભાવી દીધી. ત્યાં તો એણે શું જોયું? કાઠિયાણીનું ઠપકા ભર્યું મોં. એ મોંમાંથી જાણે વાચા ફૂટી કે વરજાંગ, મારો વરજાંગ તો મરી ગયો. તને હું નથી ઓળખતી. આહાહા, ફૂટ્ય મનસુબા, લોહી માંસના લોચામાં જીવ લોભાણો. એટલું બોલીને તેને ઘોડી દોડાવી મૂકી. ધડ 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 ખડકીના કમાડ પર કાઠીઓના ભાલા પડ્યા અને દેવાવાળાએ ત્રાડ દીધી. બારો નીકળ મલકના ચોલટા, બારો નીકળ. બાયડીની પાસે બહુ રહ્યો, હવે બારો નીકળ. આપા દેવાવાળા. કાઠિયાણીએ ખડકી ઉઘાડીને લાંબા ઘૂમટામાંથી ઉત્તર દીધો. કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઈને તું ચડી આવ્યો એમાં તારું વટ પણ ન વધે. બાકી તો અણછાદતા વેણ આપા દેવાના મોઢામાં હોય નહીં. દેવતાઈ નર દેવાવાળો આજ ઉઠીને પોતાની દીકરીને કેમ ભોઠપ દઈ રહ્યો છે? દીકરી, વરજાંગ અહીં રાતો તો? હેતાળ અવાજે દરબારે પૂછ્યું. એ અવાજમાં પસ્તાવો હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના લોકવાર્તાની સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ વાર્તા અહીં અધૂરી છે. આવતા વિડીયોમાં ફરી મળીશું વરજાંગ ધાંધલની અધૂરી સ્ટોરી વાર્તા 2માં. થેન્ક્સ ફોર વોચિંગ.